હેલો મિત્રો, કેમ છો બધા? આશા કરું છું કે તમે બધા મજામાં હશો. તો હું અને મમ્મી વીકેન્ડ સેટરડે સાંજે આવી ગયા હતા અહીં બહાર શોપ પર, કારણ કે મારે ઘરે નાની નાની ગળણીઓ જમાડવાની હતી. તેમની માટે સ્પેશિયલ ગિફ્ટ લેવા અમે આવી ગયા હતા. તો અમે લઈ લીધા હતા બટરફ્લાય, પછી ફ્રૂટવાળી સરસ મજાની રિંગ, નેલ પોલિશ, કારણ કે આપણે ગળણીઓ જમાડીએ ત્યારે આ કંઈક ખાસ આપવાનું હોય છે. તો જઈને મને ક્રિસ્પી રેડી થઈને બેસી ગયા, અને બીજી બાજુ મારા ઘરે આવી ગયા હતા મારા ભાઈ ભાભી અને મારો સ્ટાફ બધા આવી ગયા હતા. આ છે ભૂમિ ભાભી. અમે બધાએ સરસ મજાનું મેનુ બનાવ્યું હતું છોકરીઓ માટે. સવારથી જ અમે બધા સાથે મળીને રસોઈ બનાવી. તો ગાઈસ, તો ગળણીઓ માટે આપણે બધું જમવાનું બનીને તૈયાર થઈ ગયું છે, અને અમારા ઘરે નાની નાની ગળણી આવશે અને ગેસ્ટ પણ આવ્યા છે. ભોલું અને હિરલ આવ્યા છે, તો આપણે બધું બનાવવાનું છે. તો જો મિત્ર, અમે બધું બનીને તૈયાર થઈ ગયું. હવે આપણે આ છોલે બનાવવાનું છે ગળણી માટે. તો છોલે તૈયાર થઈ ગયો છે અને છોલે હવે એડ કરી દઈશું. તો છોલે, પૂરી, રસ, દાળ, ભાત, ઈદડા અને ખીર બધું જ આપણે નાની નાની ગળણીઓ માટે બનાવ્યું છે. અહીંયા હું તમને બતાવું. સારું આવે તો જ લેજે. પછી બેગ કરી બટાકા. આજે મારી ગળણી જમાડવાની છે. તો આ રસ રેડી થયો. રસ, પૂરી, ઈદડા અને દાળ ભાત, એ ખીર એ મારે જમાડવાના છે. તો રસ એક રેડી થયો, પછી તમને આગળ બતાવું. જોઈ શકો છો, ગળણીઓ માટે ઈદડા પણ આપણે વઘારી લીધા છે. નાની નાની ગળણીઓને ઈદડા બહુ ભાવે છે, તો ઈદડા પણ વઘારી લીધા છે. બસ ઈદડા બનીને તૈયાર થઈ ગયા હતા. અને પછી હવે વારો હતો આપણે છોકરીઓને જે ગિફ્ટ આપવાનું હતું તેનો ડેકોરેશનનો. તો ચલો હું તમને બતાવું છું કે આપણે તેને શું શું આપ્યું છે. તો આ રીતની નાનકડી વાટકી આપી છે. તેમાં આપણે બધા માટે નેલ પોલિશ કલરફુલ લીધી છે, કારણ કે નાની નાની ગળણીઓને કેવું જમવાનું તો હોય, પણ તેની સાથે ગિફ્ટનું એને પહેલાં જોયું. કારણ કે મારી જૈનમ પણ એવું જ કહેવામાં ગિફ્ટ શું છે. તો આપણે સ્પેશિયલી બાળકો માટે નાની નાની ગળણી માટે આ રીતનું મેં તૈયાર કર્યું હતું. તો તમને બતાવું છું. ચલો, તો એમાં છે નેલ પોલિશ અલગ અલગ કલરફુલ, નાના નાના બટરફ્લાય એ પણ કલરફુલ, ચોકલેટ્સ, અને ખાસ સ્પેશિયલ હતી અંદર નાની નાની ફ્રૂટની રીંગો. તો એ રીંગ એટલી બધી મસ્ત હતી ને કે છોકરીઓને જોઈને બહુ જ મજા આવી કે બહુ સરસ રીંગ છે. તો હું તમને બતાવું છું. આગળ કદાચ મમ્મી મૂકતા હશે ને તો હું તમને બતાવીશ કે રીંગ પણ બહુ મસ્ત હતી. ફ્રૂટ, વેજીટેબલ અને અલગ અલગ વસ્તુવાળી રીંગ હતી. જો તમને બતાવો, આ રીંગ જો આ છે સ્ટ્રોબેરીવાળી રીંગ, પછી બનાનાવાળી રીંગ, પછી એપલવાળી રીંગ. બહુ સરસ સરસ મજાની રીંગો હતી. તો છોકરીઓને પછી અનાનસવાળી, વોટરમેલનવાળી બહુ જ સરસ રીંગો હતી. તો તે જોઈને પણ છોકરીઓને મજા આવી જાય. ત્યારે આપણે ગિફ્ટ ખાસ સ્પેશિયલ આ રીતે કર્યું હતું. પછી આ હતી નારંગીવાળી, દ્રાક્ષવાળી, બધા જ ફ્રૂટવાળી અલગ અલગ કલરફુલ રીંગોથી આપણે છોકરીઓને આ રીતે આપી હતી. પછી છોકરીઓ આ બધું જોતાં જ એકદમ ખુશ થઈ જાય ને કે હા, બહુ સરસ મજાનું ગિફ્ટ છે. તો આ રીતે આપણે તેને રેડી કરી લીધું હતું. અને ચલો, હું હવે આગળ તમને બતાવવાની છું કે આપણે બીજું શું શું આપશું અને આપણે છોકરીઓ માટે શું જમવાનું બનાવ્યું છે. તે બધું જ મારા વિડીયોમાં છે. એન્ડ સુધી તમે જોજો. નાની નાની ગળણીઓ, ભૂલકીઓને જોઈને તમને એટલી મજા આવશે ને કે શું જ કહું. તો આ રીતનું બધું જ આપણે મારે કરવાની હતી. 10 ગળણી પણ મારે થઈ હતી, 19 ગળણી. તો 19 ગળણીનું આપણે બધી વસ્તુ સામાન લઈને આવ્યા હતા, અને આ રીતનું બધું મમ્મીએ રેડી કરી લીધું હતું. અને આ છે જૈનમની ખાસ ફ્રેન્ડો. તમે જોઈ શકો છો, રિદ્ધિમા, પ્રિયાંશી અને ક્રિસ્પી. તો આ રિદ્ધિમા અને પ્રિયાંશી જૈનમની સ્કૂલ ફ્રેન્ડ છે, અને ત્રણે ખૂબ બેસ્ટી છે. અને આ બધી ગળણીઓ આપણી આવી ગઈ છે. તમને હું બતાવું છું. ગળણીઓ બધાને ચાંદલા કરી લીધા. પછી જૈનમ બતાવે છે કે આ મારી ફ્રેન્ડ્સ છે. તો પ્રિયાંશી છે, રિદ્ધિમા છે, રિયા છે. નાની નાની ગળણીઓ કેટલી મસ્ત મસ્ત છે, જોઈને જ આપણને મજા આવી જાય. પછી જો આ પણ નાની નાની છોકરીઓ છે. બધી છોકરીઓને આપણે હાઈ કહેવડાવીએ છીએ, ઇન્ટ્રોડક્શન કરાવીએ છીએ. છોકરીઓ થોડું શરમાય છે. અને આ નાની નાની ગળણીની મમ્મી છે, તમે જોઈ શકો છો. એ પણ ગળણી જેવી જ લાગે છે ને. મમતા છે મારી ફ્રેન્ડ. પછી આ છે હિયા હાઈ કરો. હાય. આ છે હાર્વી હાઈ કરો. પછી આ અમારી ઉપર આવે છે પીયુ, તેને તમે બધા ઓળખો જ છો. પછી આપણે થાળી તૈયાર થતી હતી. તો થાળીમાં હું તમને બતાવું શું છે. તો બાળકીઓ માટે છે રસ, ખીર, પૂરી, છોલે, રીંગણ બટેકાનું શાક, ભૂંગળા, ઈદડા, ચટણી, અને છોકરાઓને ભાવે એવું બધું. અને આ છે ધૈર્યના બધા ફ્રેન્ડ, તમે જોઈ શકો છો. તો ધૈર્ય એવું કે જૈનમની બધી ફ્રેન્ડ્સ આવશે, તો મારા ફ્રેન્ડ્સ પણ આવી જશે. તો આ બધા ગોયણા છે અમારા. અમે જ્યારે ગળણી જમાડીએ ને ત્યારે ખાસ આ ગોયણાને પણ જમાડીએ. અને આ છે મારો સ્ટાફ, તમે જોઈ શકો છો. આ છે મારી બે ફ્રેન્ડ, પ્રતિભા, પછી પૂનમ, જેને તમે ઓળખો છો, આરતી, મનીષાબેન. અમે બધા સાથે મળીને બહુ મજા કરી.